હતો તો બાજુવાળાને પ્રેરણા આપી અને એ પાલો પૂરો કરાવ્યો અને પોતાના સસરા ખીજડીયા જંકશન રહે છે, નામ નથી ખબર, પણ ત્યાં એ કે હું જાઉં છું અને એનો 50 વીઘાનો પાલો જે છે એ અનુદાન આપવા માટેનો પ્રયત્ન કરું છું. એટલે એ પણ જેઠાભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો એમનો પણ આ તકે હું આભાર માનું. અને સાથોસાથ શેડુભાર બસ થઈ ગયો હાલ છે અમારે સાવજ ભરતભાઈ ભીખાભાઈ સાવજ તરફથી પોતાની 40 વીઘાની સિંગનો પાલો અત્રે અનુદાન આપે છે. એમને આપણે તાળીઓથી વધાવી લઈએ, કારણ કે આ બાંધકામની સાથોસાથ ગાયને ખોરાક તો આપવો જ પડશે, એમાં કોઈ વિકલ્પ નથી. તો જે લોકોએ અનુદાન આપ્યું છે એના પુનઃ કર્ણરૂપી હાથ સદાય લંબાવતા રહે એવી ઠાકોરજીને વિનંતી. ગૌ માતાના આશીષ સૌ ઉપર રહે એ જ આજના મંગળ દિવસે મારી અભ્યર્થના છે. અસ્તુ. જય કાળા પ્રભુ જય કાળા निर्माण विधौ उपशांति अर्थे दोष निवृत्ति अर्थे यथाशक्ति भूमि पूजन कृतेन भगवान कर्मांग देवता प्रियता नमः। बोलो श्री गोवर्धन। छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटी छोटी गाय, छोटी छोटी गैया छोटी छोटी गाय। छोटी गैया छोटे छोटे गाल, छोटी छोटी गैया छोटे छोटे गाल। छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल।
જ્યારે આપણું ભારત દેશ આઝાદ નહોતું થયું એ પહેલાંની આ ગૌશાળા જેને કહેવાય કે સૌરાષ્ટ્રમાં કદાચ આવી ગૌશાળા પહેલી છે, પાંજરાપોળ ગૌશાળા. અને માનનીય શ્રી દિલીપભાઈ પરીખની એવી માવજત કરી રહ્યા છે કે એના ઘરમાં કે એના દુકાનમાં ધ્યાન નથી આપતા. એ માત્ર ને માત્ર ગાય ને એનું જે કાંઈ પાલાની ચિંતા કરે, રચકાની ચિંતા કરે, એને લાપસી ખવડાવવાની ચિંતા કરે, એને ફ્રૂટ કરવાની ચિંતા આપવાની ચિંતા કરે. સતત ને સતત એનું જીવનનું 75% એમાં ગાળી રહ્યા છે. તો દિલીપભાઈ, આજે જે કાર્યક્રમ છે, આજેથી આપ મનોને બધા એકઠા થઈ અને આપણે ભૂમિપૂજન કર્યું અને આજે પાંચમને દિવસે ગાયોને એમ કે નીલપોળો વગેરે વગેરેની આપ ચિંતા વ્યક્ત કરી રહ્યા છો. શું કહેશો લાભ પાંચમને દિવસે? લાભ પાંચમને દિવસે આજે અમારી પાંજરાપોળ ગૌશાળાને 89 વર્ષ પૂર્ણ કરીને 90મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 80-90 વર્ષ થાય તો સ્વાભાવિક બધું જર્જરી થોડું ઘણું થઈ ગયું હોય, તો એના માટે એ ભૂમિપૂજનમાં નવેસરથી ક્વાર્ટર, ખાસ ગાયોના 2-3 શેડ જે છે એ પણ નળિયાવાળા જર્જરી થઈ ગયા છે, એનું ભૂમિપૂજન. અને એ સિવાયનું એક દવાખાનું, પશુ દવાખાનું ખોલવાની ઈચ્છા છે અને સાથોસાથ ઓપરેશન પણ અહીંયા થઈ શકે એવી ઈચ્છા અત્યારે ભાવના વ્યક્ત કરી અને આ ભૂમિપૂજન કુમારિકાના હાથે અને ડૉક્ટર ભરતભાઈ પરીખ અને ભરતભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. એમાં અમારા બધા ટ્રસ્ટીગણ અને દરેક હાજર થયા. અને ખાસ તો અહીંયા હાજર રહેવામાં અમારા કડછા સાહેબ, પાંચે એન્જિનિયરિંગ જે અહીંયા આવ્યા ત્યારે, તો એનો ખૂબ વિશેષ મને આભાર લાગ્યું. અને 400 ખાસ પીઆઈ જયેશભાઈ પણ અત્રે આવ્યા. તો હું મહેશભાઈને વિનંતી કરું છું તો અત્રે માર્ગદર્શન અમને આપશે અને ખૂબ અમને અનુકૂળતા રહેશે, કારણ કે આમાં માર્ગદર્શન જરૂરી છે. અને એમ કે સાવલિયા સાહેબ અમારે જે છે એની ઓળખાણ 2 જ મિનિટમાં આપી દઉં, કારણ કે અમારે કાંઈ પણ તકલીફ પડે ને તો પરદેશ જવું પડે. પરદેશ ન જવું પડે એ કે વિઝા તમને નહીં મળે, હું પરદેશથી લાવી દઈશ, એની બદલે એ જી આવે અને પરદેશથી પૈસા ભેગા કરી લાવે. અને દેવચંદભાઈ પણ હમણાં કેનેડા હતા, આ વાત કરી, કેનેડા જતા ને, કેનેડા હતા, કંઈ કે હું પાંચમને દિવસે આવી જાય, તો અચૂકે આવવાના જ હતા પણ ખાસ સુરતથી અહીંયા પાંચમને દિવસે અહીંયા આવી ગયા અને સાથોસાથ મુંબઈના મહેમાનને પણ લાવ્યા. એટલે ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. મહેશભાઈને વિનંતી કરું છું. દર્શક મિત્રો, આપણા અમરેલી જિલ્લાનું ઘરેણું કહો કે જેને કહેવાય કે નવયુવાન, એને પોતાને એટલો સરસ સ્વભાવ સાથે થનગનાટ કરી અને બીજીવીએસએલમાં સારી એવી કામગીરી કરી રહ્યા છે. ઘરે ઘરે કાંઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કરે છે, મંથન કરે છે. અને આજે જે પાંજરાપોળ ગૌશાળામાં એના મનને એક અવાજ આવ્યો કે ભાઈ મારે ગૌશાળામાં મુલાકાત લેવી છે, તો આજે તમે ગૌશાળામાં આવ્યો તો તમને કેવું લાગે છે, શું ફિલિંગ થાય છે? અમરેલી પાંજરાપોળ ગૌશાળાનું ખૂબ સરસ સંચાલન શ્રી દિલીપભાઈ પરીખ કરી રહ્યા છે. ખાસ તો એમણે જે ઈચ્છાઓ વ્યક્ત કરી, પરમ કુમાર પરમાત્મા એમની ઈચ્છાઓ પૂર્ણ કરે એવી એમને શુભેચ્છા આપું છું, આશા વ્યક્ત કરું છું. અને આવી જ સરસ રીતે સંચાલન થતું રહે એવી આશા સાથે અમને આમંત્રણ આપ્યું, અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો એ બદલ સંચાલકશ્રીઓનો આભાર. ઓકે, બોલો બીજા અમારે क्या छोटे छोटे बाल, छोटी छोटी गैया, छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, 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 अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. क्या छोटे छोटे बाल, छोटी छोटी गैया, छोटे छोटे बाल,